નમસ્તે, હું છું જય કેસવાલ। આ ભાજપ સરકારને પોતાના ધારાસભ્યોને લક્ઝરી ફ્લેટ આપવાની ઉતાવળ તો જો। આજે ગુજરાતની અંદર ખેડૂતોને ઉપજ પાકી ગઈ છે, ખેડૂતોને ભાવ નથી। આજે મફતના ભાવમાં માંડવી છે 800-900 રૂપિયા, જે વીઘે ખેડૂતોએ ખર્ચ કર્યો એ ખર્ચ પણ નથી ઉપડતો, એમની ચિંતા સરકારને નથી। ટેકાના ભાવ જાહેર કર્યા, ખરીદી જાહેર કરી, પરંતુ હજી લેવાના કોઈ ઠેકાણા નથી, કેટલી લે એના પણ ઠેકાણા નથી। આજે આ ગુજરાતની અંદર મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ આજે બેરોજગાર છે। આજે વિદ્યાર્થીઓ હજારો લાખોની સંખ્યામાં બેરોજગાર છે, એમની ચિંતા સરકારને નથી, પરંતુ પોતાના ધારાસભ્યોને આવાસ નબળું ન હોય એમની ચિંતા મોટી છે। આ સરકારને, આ સરકાર છે માત્ર ને માત્ર વીઆઈપીઓની ચિંતા કરવા માટે થઈને બની છે એવું લાગે છે। આજે એરપોર્ટોની, ફ્લાઇટોની, લક્ઝરી ગાડીઓની, એ ગાડીઓમાં અડચણ ના આવે એમની ચિંતા બહુ કરે છે સરકાર। આજે ખેડૂતોના જે વાડીના નાના નાના રસ્તાઓ છે, ચોમાસું આખું બિચારા ગારો ખૂંદતા હોય છે, એમના રસ્તાની ચિંતા નથી। આજે વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે। આજે શહેરી વિસ્તારની અંદર તમે જોવો, થોડીક એની સ્થિતિ જો, કે જે લોકો ભાડે રહે છે, 15-20 હજાર રૂપિયામાં નોકરી કરે છે, એમાં પોતાના છોકરા ભણે છે, પોતાનું આરોગ્ય, જે કંઈ દવાખાનું આવે છે, બધું જ એમાંથી જે ખર્ચમાંથી એને કાઢવું પડે છે। જ્યારે એમની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હોય છે, એમની ચિંતા સરકારને નથી। એ શું કામે નથી? એમને સરકારને, આ ભાજપ સરકારને ખબર છે કે આ ખેડૂતો, આ મધ્યમ વર્ગ, આ ગરીબો, આ વિદ્યાર્થીઓ એ અવાજ ઉઠાવી શકવાના નથી, કારણ કે એમની પાસે સમય પણ નથી, અને એમને એટલા બધા ગરીબ કરી દીધા, એટલા બધા મજબૂર કરી દીધા સરકારે, કે અવાજ ઉઠાવવાની એની પાસે તાકાત નથી। જો અવાજ ઉઠાવવા જાય તો એમની તાવડી પોરો ખાઈ જાય, એ સરકારને ખબર છે। એટલા માટે સરકાર એમની ચિંતા નથી કરતી અને વીઆઈપીઓની ચિંતા કરે છે। મર્સિડીઝ ગાડીઓને ક્યાંય, મતલબ લક્ઝરી ગાડીઓને ક્યાંય અડચણ ના આવે એની ચિંતા કરે છે। નરેન્દ્ર મોદી, લલિત મોદીને કેમ ભાગી જવું હોય એ એરપોર્ટની ચિંતા એને થાય છે, ક્યાંક એ અટકી ન જાય। એ અટકા પણ નથી, તો વયા ગયા છે, અને એને કોઈ સરકાર આ પાછી લઈ આવી શકે એની ચિંતા નથી સરકારને। આ દેશની અંદરથી કરોડો, અબજો રૂપિયા લઈને વયા ગયા છે, એ સરકારને પોસાય છે, પણ આ દેશની અંદર આ ખેડૂતોને ભાવ આપવા નથી પોસાતા। જો ખેડૂતો ભાવ આપે તો બોટાદની જેમ લાઠીચાર્જ કરીને જેલમાં પૂરી દેવામાં આવે, વિદ્યાર્થીઓ જો અવાજ ઉઠાવે તો એમને પણ જેલમાં પૂરી દેવામાં આવે। મધ્યમ વર્ગ અને ગરીબ લોકો પાસે, બિસાડા પાસે સમય નથી અને પૈસા પણ નથી, એટલે આ દેશની અંદર આ બધાને એટલા બધા મજબૂર કરી દેવામાં આવ્યા છે કે એમની પરિસ્થિતિ તમે જોવો તો તમને ખ્યાલ આવે કે આ બિચારા પાસે ક્યાં સમય છે, કે આ બિચારા પાસે ક્યાં એવો ટાઈમ છે। અને જે નાના મોટા યુવાનો હતા, જે કોઈ જાગૃત યુવાને, એને હિન્દુત્વના નાતે બધાને માઇન્ડ વોશ કરીને એમાં હિન્દુત્વના નાતે ફસાવી દેવામાં આવ્યા છે। એટલે આ ભાજપ સરકારે માત્ર ને માત્ર પોતાની સત્તાને ટકાવી રાખવા માટે તેને બધા જ પાસાઓ ફેંકી દીધા છે। પરંતુ હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે હવે જાગો, તમારા આત્માને જગાડો, તમારી અંદર હિંમત જગાડો, નહીતર આવનારા સમયમાં જે ગરીબ છે એ અત્યંત ગરીબ બની જશે, કરજવાન બની જશે। તમે ક્યાંય ગુલામી, અંગ્રેજો કરતા પણ તમારી વધારેમાં વધારે તમે ગુલામ બની જશો। યાદ રાખજો, આજે કોઈ પાસે અવાજ નથી ઉઠાવી શકતા, અવાજ ઉઠાવો તો સરકારને ખબર છે કે અમારી પાસે દંડો છે, 2 દંડામાં એનો અવાજ બંધ કરી દેશું, અને કરી પણ દે છે। એટલે હું તમામ આ ગુજરાતની જનતાને, ભારતની જનતાને કહેવા માંગુ છું કે તમારા, અમારા ગોપાલભાઈ ઇટાલિયા કે એની જેમ તમારા આત્માને જગાડો, અને હવે આ ભાજપ સરકારને ભગાડવાનો સમય આવી ગયો છે। નહીતર આપણે 200 વર્ષ જે અંગ્રેજોની ગુલામી કરી છે, મુગલોની ગુલામી કરી છે, નહીતર પછી હવે આજ પણ આપણે આમ જોવું તો તમે ગુલામ જ છો। જો તમે અવાજ ના ઉઠાવી શકતા હોય ને, એ જનતા ગુલામ જ કહેવાય છે। આજે આ મોંઘવારીની અંદર મને ખ્યાલ છે, હું પણ એક મધ્યમ વર્ગનો છું, કે આપણું ગુજરાન નથી ચાલતું, અત્યારે આપણે સરકાર સામે અવાજ નથી ઉઠાવી શકતા, આપણે રોજગાર નથી મળતું, છતાં આપણે સરકાર પાસે અવાજ નથી ઉઠાવી શકતા। આ ખેડૂતોને ભાવ નથી મળતા, છતાં સરકાર સામે આપણે અવાજ નથી ઉઠાવી શકતા। એનો મતલબ છે આપણી આ ગુલામી છે। તો આ ગુલામીમાંથી બહાર નીકળવું હોય તો આવનારા સમયમાં આપણે જાગવું પડશે અને આ ભાજપને ભગાડવું પડશે। આ વિડીયો જો મારો સારો લાગ્યો હોય તો વધારેમાં વધારે શેર કરજો। વંદે માતરમ, ભારત માતા કી જય।